Namaste. Welcome to the online platform of Samvidhan Career Academy and Vikalp Kotwal mobile application. આજે 7 ડિસેમ્બર 2022ના રોજ આપણી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એમની મોનેટરી પોલિસી કમિટી જે રેગ્યુલર કોર્સમાં કરતા હોય એ પ્રમાણે પોતાનો એમણે બાય મંથલી મોનેટરી પોલિસીનો રિવ્યૂ કર્યો. આ બાય મંથલી મોનેટરી પોલિસી રિવ્યૂ દ્વારા જે નવી વિગતો આપણી સામે આવી એની આજે આપણે ચર્ચા કરવાના છીએ. આ મોનેટરી પોલિસી રિવ્યૂમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાહેરાત કરી કે નાઉ દે આર ગોઈંગ ટુ વિડ્રો એકોમોડેટિવ સ્ટાન્સ વાઇલ સપોર્ટિંગ ગ્રોથ. તેઓ કહી રહ્યા છે કે તેઓ એકોમોડેટિવ સ્ટાન્સને પાછો ખેંચવા જઈ રહ્યા છે, પણ આની સાથે તેઓ ઇકોનોમીના ગ્રોથને સપોર્ટ કરવાનું ચાલુ રાખશે. હવે આ એકોમોડેટિવ સ્ટાન્સ શું હોય છે? જ્યારે પણ દેશની સેન્ટ્રલ બેંક મોનેટરી પોલિસી એવી ડિઝાઇન કરે કે જેથી માર્કેટમાં મની સપ્લાય વધે, નાણાંનો પુરવઠો વધે, પણ સાથે ઇન્ટરેસ્ટ રેટ ઓછા રહે, ઇન્ટરેસ્ટ રેટ ઘટે, વ્યાજદર ઓછા થાય, તો એ પ્રકારની પોલિસીને કહેવાતી હોય છે એકોમોડેટિવ સ્ટાન્સ. માર્કેટમાં મની સપ્લાય વધવાનું પરિણામ એ આવશે કે પીપલ વિલ બી હેવિંગ મોર ઇન્કમ, લોકોના હાથમાં વધુ પૈસા આવશે, એમની આવક વધશે, અને જો એમના હાથમાં વધુ પૈસા આવશે તો તેઓ માર્કેટમાં ડિમાન્ડ પણ વધુ કરશે. માર્કેટમાં જો તેઓ વધુ માંગ ઊભી કરશે તો એનો સીધો અર્થ એ થયો કે માંગને પહોંચી વળવા માટે જે મેન્યુફેક્ચરર્સ હશે, જે પ્રોડ્યુસર્સ હશે, એ લોકો વધુને વધુ પ્રોડક્શન કરશે, અને વધુ પ્રોડક્શન એટલે કે બેટર ગ્રોથ ઓફ ઇકોનોમી. દેટ સિમ્પલ થિંગ. તો આ પ્રકારની જ્યારે પોલિસી ડિઝાઇન કરવામાં આવતી હોય તો એ વખતે સેન્ટ્રલ બેંક એ એકોમોડેટિવ સ્ટાન્સ અપનાવી રહી છે એવું કહેવાય, જે અલ્ટિમેટલી ઇકોનોમીના ગ્રોથને પુશ કરે, એને વધારો કરી આપે. દેટ્સ ઇટ. હવે આપણી આરબીઆઈ કહી રહી છે કે તેઓ એકોમોડેટિવ સ્ટાન્સ પાછો ખેંચવા જઈ રહ્યા છે, એને વિડ્રો કરવા જઈ રહ્યા છે, વાઇલ સપોર્ટિંગ ધ ગ્રોથ. એટલે કે ઇકોનોમીની વૃદ્ધિને એ લોકો સપોર્ટ કરતા રહેશે, પણ એકોમોડેટિવ સ્ટાન્સ પાછો ખેંચી રહેશે. જેનો સીધો અર્થ એ થાય કે માર્કેટમાં મની સપ્લાય હવે તેઓ વધારશે નહીં, ઇન્ટરેસ્ટ રેટ્સને તેઓ ઘટાડશે નહીં, અને એ બાબત રિફ્લેક્ટ થાય છે એમણે ચેન્જ કરેલા રેટની અંદર. વિચ રેટ? દેટ રેટ ઇઝ રેપો રેટ. રેપો રેટ કે જેનું વધુ ફોર્મલ નામ છે પોલિસી રેપો રેટ. આ એ રેટ છે કે જે દર પર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ બેંકોને લોન આપતી હોય. જ્યારે પણ કોઈ બેંકને આરબીઆઈ પાસેથી લોન લેવી હોય તો રેપો રેટનો જે આંકડો નક્કી કરાયેલો છે એટલા વ્યાજ દર પર એ આરબીઆઈ પાસેથી લોન લઈ શકે છે. પહેલાં આપણો રેપો રેટ એટલે કે આ રિવ્યૂ થયો એની પહેલાં સુધી આપણો રેપો રેટ હતો 5.90%. એમાં આરબીઆઈએ 35 બેસિસ પોઈન્ટ્સનો વધારો કર્યો છે, અને વધારો થવાથી હવે નવો રેપો રેટ બન્યો છે 6.25%. છેલ્લા ઘણા સમયથી આરબીઆઈ આ પ્રમાણે રેપો રેટ વધારી રહી છે. અત્યારે એ જ મુજબ એને જાળવી રાખીને એમણે રેપો રેટમાં વધારો કર્યો છે. દેટ્સ ધ ફર્સ્ટ થિંગ દેટ વી નીડ ટુ નોટ. નેક્સ્ટ, આરબીઆઈની મોનેટરી પોલિસીમાં વધુ એક ક્વોન્ટિટેટિવ ટૂલ હોય છે કે જેનું નામ છે એસડીએફ, સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી. જો કે આ ટૂલ પહેલેથી આરબીઆઈની મોનેટરી પોલિસીમાં નહોતું, એપ્રિલ 2022 એટલે કે હમણાંથી જ દાખલ થયું છે. આપણી મોનેટરી પોલિસીમાં પહેલાં એક ટૂલ રહેતું કે જેનું નામ હતું ફિક્સ્ડ રેટ રિવર્સ રેપો, FRRR. જ્યારે પણ કોઈ બેંક પાસે એક્સ્ટ્રા લિક્વિડિટી હોય તો એ એક્સ્ટ્રા લિક્વિડિટી, વધારાના પૈસા એ આરબીઆઈમાં પાર્ક કરી શકતા, અને આરબીઆઈ એમને આના ઉપર વ્યાજ ચૂકવતી. એ વ્યાજનો જે દર હતો એને કહેવાતો રિવર્સ રેપો રેટ. પણ પાછળથી એપ્રિલ 2022માં એના સ્થાન પર લઈ આવવામાં આવી સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી. જો કે આ ફેસિલિટી લાવવા માટેની વાત તો બહુ પહેલાંથી ચાલતી હતી. આપ વાંચશો કે છેક 2014ના વર્ષમાં એક કમિટી આવી હતી, ઉર્જિત પટેલ કમિટી. આ ઉર્જિત પટેલ કમિટીએ સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી દાખલ કરવા માટેની ભલામણ કરી હતી. વર્ષો સુધી એના ઉપર કામ ન થયું. ફાઇનલી 2018ના વર્ષમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ 1934માં અમેન્ડમેન્ટ થયું, અને સુધારા દ્વારા આરબીઆઈને પાવર આપવામાં આવે કે તે હવે સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી દાખલ કરી શકશે. 2018માં પણ એ લોકોએ દાખલ ન કરી, અને હમણાં એપ્રિલ 2022માં એને દાખલ કરવામાં આવી છે. દેટ્સ ઇટ. તો જે પહેલાં રિવર્સ રેપોની ફેસિલિટી હતી એવી ફેસિલિટી હવે સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટીમાં આપણને જોવા મળશે. પણ આની વિશેષતા એ છે કે અહીં આગળ કોઈ કોલેટ્રલ મૂકવાના નથી રહેતા. કોલેટ્રલ એટલે કે જેને કહીએ જામીનગીરી, તો અહીં આગળ કોઈ કોલેટ્રલ મૂકવાના નથી રહેતા. કોલેટ્રલ વગર અહીં આગળ બેંકોના પૈસા આરબીઆઈમાં પાર્ક થશે.
જે તે સમયે પેન્ડેમિકની પરિસ્થિતિને પહોંચી વળવા માટે અને એ વખતે ઇકોનોમીને ધમધમતી રાખવા માટે અને જાળવી રાખવા માટે આરબીઆઈ દ્વારા જે કોઈ પણ પગલાં લેવામાં આવ્યા હતા એના કારણે માર્કેટમાં ઘણી બધી એક્સેસ લિક્વિડિટી આવી ગઈ હતી. એક્સેસ લિક્વિડિટી અને એ પણ થોડી ઘણી નહીં, ઘણી બધી, ઓલમોસ્ટ 8.5 લાખ કરોડ 8.5 લાખ કરોડની એક્સેસ લિક્વિડિટી માર્કેટમાં આવી ગઈ હતી. એને એબ્ઝોર્બ કરવાના હેતુથી એપ્રિલ 2022માં સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટીનો કોન્સેપ્ટ ત્યાં આગળ દાખલ કરાયો. એસડીએફનો રેટ એ પહેલાં હતો 5.15% અને હાલના રિવ્યૂમાં એને વધારીને કરાયો છે 6%. તો આ પણ એક મેજર ચેન્જ છે રેપો રેટની માફક. ઉપરાંતને વધુ એક ફેસિલિટી છે કે જેનું નામ છે MSF, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી. કોઈ બેંક જ્યારે એને પૈસાની જરૂર પડે ત્યારે એ આરબીઆઈ પાસેથી લોન લઈ શકે રેપો ફેસિલિટી હેઠળ. પણ રેપો ફેસિલિટીમાં અમુક લિમિટેશન્સ નક્કી કરાયેલા છે. રેપો ફેસિલિટીથી પણ આગળ વધીને જો કોઈ બેંકે આરબીઆઈ પાસેથી લોન લેવી હોય તો એની માટે ઓપ્શન છે MSF. 2011ના વર્ષમાં આ ફેસિલિટી દાખલ કરાઈ હતી, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી. એના ઉપર પણ આરબીઆઈ બેંક પાસેથી વ્યાજ વસૂલશે, ઇન્ટરેસ્ટ લેશે. પણ અહીંયા આગળ એક સિમ્પલ લોજિક છે કે બેંકે રેપો ફેસિલિટી હેઠળ જ પોતાની લોનની જરૂરિયાત પૂરી કરી દેવી જોઈતી હતી. એ ન કરી શકે. હવે એમણે MSF હેઠળ આરબીઆઈ પાસેથી લોન લેવાની જરૂર પડે છે, જે વાસ્તવમાં ખોટું છે. એટલા જ માટે MSF હેઠળ આરબીઆઈ બેંકને લોન આપી તો દે, પણ એના ઉપર એ વ્યાજદર વધારે લે. રેપોનો જે વ્યાજદર છે એના કરતાં વધુ ઇન્ટરેસ્ટ રેટ ઉપર એ MSF હેઠળ બેંકને લોન આપે. આ જે વ્યાજદર નક્કી કરાય એને કહેવાય MSF રેટ. અને આપ જોશો કે આ MSF રેટ એ હંમેશા રેપો રેટ કરતાં વધારે જ રાખવામાં આવતો હોય. તો અહીં આગળ MSFનો રેટ એ પહેલાં હતો 5.65%, જે આ વખતની પોલિસીમાં વધારીને કરવામાં આવ્યો છે 6.5%. 5.65%માંથી એને કરવામાં આવ્યું છે 6.5%. આ સૂચવે છે કે આરબીઆઈ એકોમોડેટિવ સ્ટાન્સને કેવી રીતે વિડ્રો કરી રહી છે. એક કોન્સેપ્ટ છે કે જેને કહેવાય LAF કોરિડોર, લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી કોરિડોર, અથવા તો તમે એને ઇન્ટરેસ્ટ રેટ કોરિડોર પણ કહી શકો. આ LAF કોરિડોરમાં પહેલાં, એટલે કે એપ્રિલ 2022 પહેલાં સુધી એનો લોઅર એન્ડ હતો રિવર્સ રેપો રેટ, એના પછી આવતું રેપો રેટ અને સૌથી ઉપર હતું MSF રેટ. પણ એપ્રિલ 2022માં જ્યારથી ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી, રિવર્સ રેપોની ફેસિલિટીના સ્થાન પર, ત્યારથી LAF કોરિડોરનો લોઅર એન્ડ બની ગયો છે SDF રેટ. એટલે અત્યારે આપ LAF કોરિડોરને જોશો તેનો અપર એન્ડ છે MSF રેટ, પછી નીચે આવે રેપો રેટ અને એની નીચે આવશે રિવર્સ રેપો રેટ નહીં, SDF રેટ. સમય સાથે મોનેટરી પોલિસીના ટૂલ્સમાં જે કોઈ પણ બદલાવ આવ્યા હોય એ આપણી પરીક્ષાઓ માટે ખૂબ અગત્યના સાબિત થતા હોય, આપણે ખાસ વાંચવા. દેટ્સ ઇટ. તો આ મેજર ચેન્જીસ છે અને આપણે ધ્યાન પર લેવા પડે. ઉપરાંતને બેંક રેટમાં પણ ફેરફાર થયો છે અને હવે બેંક રેટ પણ MSF રેટની માફક 6.5% નક્કી કરવામાં આવ્યો છે. દેટ્સ ઇટ. હવે આરબીઆઈએ આ બધા રેટ્સમાં ચેન્જીસ તો કર્યા. સવાલ થાય કે કેમ કર્યા? સિમ્પલ એક લોજિક તો આપણે લીધું કે હવે એ લોકો એકોમોડેટિવ સ્ટાન્સને વિડ્રો કરી રહ્યા છે, ગ્રોથને સપોર્ટ કરતા રહીને, એ માટે આવા પગલાં લે સ્વાભાવિક છે. પણ એ એકોમોડેટિવ સ્ટાન્સને વિડ્રો કરવાનું એમણે કેમ વિચાર્યું? ઇકોનોમીમાં એવી તે કઈ સાયન્સ દેખાઈ? આપણી અર્થવ્યવસ્થાના હાલમાં એવા કયા લક્ષણો છે કે જેના આધાર ઉપર તેઓ નિર્ણય લઈ રહ્યા છે? એ પણ જાણવું એટલું જ જરૂરી છે. તો આરબીઆઈએ પોતાના રિપોર્ટમાં, પોતાની રજૂઆતમાં આના કારણો પણ દર્શાવ્યા છે. જેમાંનું એક કારણ તેમણે કહ્યું છે કે રવિ પાક એ માટેનું વાવેતર હમણાં ખૂબ સારું થયું છે અને એમાંથી ઘણો સારો પાક લેવાય એવી શક્યતાઓ છે. ઓબ્વિયસ છે, જો પ્રોડક્શન વધે તો ઇટ ઇઝ અ ગુડ સાઇન ફોર ધ ઇકોનોમી. તો આરબીઆઈના મતે ધીસ ઇઝ વન ઓફ ધ રીઝન્સ કે એ લોકો એકોમોડેટિવ સ્ટાન્સને વિડ્રો કરી રહ્યા છે. વધુ એક, તેઓ કહે છે કે દેર ઇઝ સસ્ટેન્ડ અર્બન ડિમાન્ડ, દેર ઇઝ સસ્ટેન્ડ ઇન્ક્રીઝ ઇન અર્બન ડિમાન્ડ. શહેરી વિસ્તારોમાંથી જે માંગ ઊભી થતી હોય એમાં સતત એક વધારો જોવા મળ્યો છે, એક સ્થિર વધારો જોવા મળ્યો છે. એન્ડ દેટ ટુ ઇઝ અ ગુડ સાઇન કે જેના લીધે એ લોકો એકોમોડેટિવ સ્ટાન્સ પાછો ખેંચી રહ્યા છે. ઉપરાંત તેઓ કહે છે કે રિકવરિંગ રૂરલ ડિમાન્ડ, પેન્ડેમિક અને એના પછીનો સમય એવો રહ્યો છે કે જ્યાં આગળ ઇકોનોમી બદહાલ થઈ ગઈ હતી અને એથી માર્કેટમાં ડિમાન્ડ વિશેષ જોવા નહોતી મળતી. હવે ધીરે ધીરે બધું સરખું થઈ રહ્યું છે.
રૂરલ એરિયાઝમાંથી પણ ડિમાન્ડ રિકવર થઈ રહી છે. આ પણ અર્થવ્યવસ્થા માટે એક સારું સિગ્નલ કહેવાય, જેથી હવે અમે એકોમોડેટિવ સ્ટાન્સ પાછું ખેંચી રહ્યા છે એવું આરબીઆઈ કહે છે. ઉપરાંત ને કહે છે કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં પણ ઘણો સારો એવો ગ્રોથ જોવા મળી રહ્યો છે. ઉપરાંત ને સર્વિસીસ સેક્ટર પણ હવે ધીરે ધીરે પાછું પોતાની ગતિ આગળ વધવા માંડ્યું છે. એન્ડ વન મોર થિંગ, વેરી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઇઝ રોબસ્ટ ક્રેડિટ એક્સપેન્શન. ક્રેડિટ એટલે કે ધિરાણ, જે લોન આપવામાં આવતી હોય તે. તો આ ક્રેડિટ જે આપવામાં આવતી હોય એમાં પણ ઘણો સારો એવો વધારો જોવા મળ્યો છે, જેનો ફર્ધર ઉપયોગ થશે એક્સપેન્ડિચર માટે, ઇન્વેસ્ટમેન્ટ માટે. તો આ બાબતો પણ અલ્ટિમેટલી ઇકોનોમીના ગ્રોથ માટે જવાબદાર સાબિત થશે. તો ધીસ આર ધ ગુડ સાઇન્સ ઓફ ઇકોનોમી એન્ડ દેટ ઇઝ ધ રીઝન કે અમે એકોમોડેટિવ સ્ટાન્સને પાછો ખેંચી રહ્યા છે. આ બધી વાતો સાથે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ઇન્ફ્લેશનની પણ એક વાત જોડી છે. અને ઇન્ફ્લેશનમાં તેઓ કહે છે કે જે રીતનો એમનો શરૂઆતમાં આઉટલુક હતો, જે રીતે એ લોકો સતત રેપો રેટને વધારી રહ્યા હતા છેલ્લા ઘણા રિવ્યૂઝથી, તો અમને એક ચોક્કસ આઉટલુક હતો કે માર્કેટમાં ઇન્ફ્લેશન સમય સાથે ઘટતું જશે. અને આરબીઆઈના ગવર્નર જણાવે છે કે ઘટી પણ રહ્યું છે, કે જ્યારે આપણે જોઈએ કે ઓક્ટોબર મહિનાની આસપાસ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ CPI પ્રમાણે ઇન્ફ્લેશનનો રેટ હતો અરાઉન્ડ 6.8% યર ઓન યર બેસિસ. તો આરબીઆઈ કહે છે કે આ રીતે ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવા માટેના જે પ્રયત્નો હતા એ ધીરે ધીરે સક્સેસફુલ સાબિત થઈ રહ્યા છે. પણ તોય આપણે એક્ઝેક્ટલી એવી એક્સપેક્ટેશન ન રાખી શકીએ કે ઇન્ફ્લેશન એના ટાર્ગેટ પ્રમાણે સેટ થઈ જશે. આપ જાણતા હશો, અગાઉના પણ વિડીયોઝમાં આપણે વાતો કરતા જ આવ્યા છીએ કે 2015ના મોનેટરી પોલિસી ફ્રેમવર્ક એગ્રીમેન્ટમાં ફ્લેક્સિબલ ઇન્ફ્લેશન ટાર્ગેટિંગનો કોન્સેપ્ટ આપણે સ્વીકાર્યો હતો, કે જે મુતાબિક હાલમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા માટે ઇન્ફ્લેશનનો ટાર્ગેટ CPI પ્રમાણે, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ પ્રમાણે નક્કી કરાયો છે 4%. ફ્લેક્સિબલ છે એટલે એમાં ±2%નું ટોલરન્સ આપવામાં આવ્યું છે. મતલબ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ CPI પ્રમાણે આપણા માર્કેટમાં ઇન્ફ્લેશન 2 to 6%માં કંટ્રોલ કરવું પડે. જો એ ન કરી શકે તો એ ફેલ ગઈ કહેવાય. સતત 3 ક્વાર્ટર સુધી આ ન કરી શકે તો એ ફેલ ગઈ કહેવાય. અને આવી ફેલ્યોર પાછળના કારણો કયા એ એમણે સરકારને દર્શાવવા પડે. અને આપ જાણતા પણ હશો કે ગયા મહિને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આવા કારણો આપણી સરકારને રજૂ પણ કર્યા. તો આરબીઆઈ અત્યારે કહી રહી છે કે તમે એક્ઝેક્ટલી એવી એક્સપેક્ટેશન ન રાખી શકો કે આવનારા મહિનાઓમાં 4% જે આપણા ઇન્ફ્લેશનનો ટાર્ગેટ છે એ પ્રમાણે ઇન્ફ્લેશન સેટ થઈ જશે. તાત્કાલિક નહીં થાય, એટલીસ્ટ 1 વર્ષ 12 મહિના સુધી તો નથી જ થવાનું. તો એ સ્વીકારીને ચાલીએ કે આપણે ટાર્ગેટને મિસ કરીશું. પણ છતાં એની અંદર એક ઇમ્પ્રુવમેન્ટ આવી રહ્યું છે, દેટ્સ અ ગુડ સાઇન. એ કહે છે કે હેડલાઇન ઇન્ફ્લેશન ઇઝ ઇમ્પ્રુવિંગ. હેડલાઇન ઇન્ફ્લેશન એટલે કે ટોટલ ઇન્ફ્લેશન, બધી પ્રોડક્ટ્સમાં જોવા મળતો ભાવ વધારો, એનો કુલ સરવાળો, એને કહેવાય હેડલાઇન ઇન્ફ્લેશન. આરબીઆઈ કહે છે કે હેડલાઇન ઇન્ફ્લેશનની કન્ડિશન ઇમ્પ્રૂવ થઈ રહી છે, પણ જે કોર ઇન્ફ્લેશન છે, કોર ઇન્ફ્લેશન ઇઝ સ્ટિકી. એમાં કોઈ વ્યાપક ફેરફારો નથી નોંધાઈ રહ્યા. એમાં આપણે હજુ એટલા બધા સક્સેસફુલ સાબિત નથી થઈ રહ્યા. કોર ઇન્ફ્લેશન એટલે કે ટોટલ ઇન્ફ્લેશન. હેડલાઇન ઇન્ફ્લેશનમાંથી જ્યારે તમે ફૂડ અને ફ્યુઅલ આઇટમ્સ, ખોરાક અને ઈંધણની જે વસ્તુઓ હોય એના ઉપર જોવા મળતું ઇન્ફ્લેશન બાદ કરો તો ત્યારે મળતો ખ્યાલ એટલે એને કહેવાય કોર ઇન્ફ્લેશન. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું કહેવું છે કે ધીસ કોર ઇન્ફ્લેશન ઇઝ શોઈંગ સ્ટિકીનેસ. એ નથી બદલાઈ રહ્યું. તો એની અંદર હજુ કદાચ આપણે વધુ પ્રયત્નો કરવા પડશે. દેટ્સ ઇટ. તો આ સમરાઇઝ કરી મેં વાતો આપની સમક્ષ હાલના મોનેટરી પોલિસી રિવ્યૂની. વાતો ઘણી બધી છે, પણ આપણી સામાન્ય વ્યક્તિ તરીકેની સમજ માટે અને આપણી ખાસ તો યુપીએસસી અને જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષાઓ માટે આટલી વિગતો હોવી ઘટે. મોનેટરી પોલિસીનો રિવ્યૂ જ્યારે આપણી સામે આવે ત્યારે પરીક્ષાર્થી તરીકે આપણે માત્ર રેપો રેટમાં કેટલો ફેરફાર થયો કે પછી MSF રેટમાં શું ચેન્જ લાવવામાં આવ્યો એટલું જાણીએ, દેટ્સ નોટ સફિશિયન્ટ. પ્રિલિમ્સ માટે કદાચ થોડું ઘણું ચાલી જાય, પણ આગળ જતાં મેઇન્સ અને ઇન્ટરવ્યૂ માટે જે પ્રકારના એનાલિટિકલ ક્વેશ્ચન્સ આપણી સામે થ્રો કરવામાં આવતા હોય એને હેન્ડલ કરવા માટે જરૂરી છે કે આ પ્રકારની વિગતોને પણ આપણે વાંચીએ. અને આના માટે જરૂરી છે કે બને એટલા ક્રૂડ ફોર્મમાં એને વાંચવાનો આપણે આગ્રહ રાખીએ. જેમ કે મોનેટરી પોલિસીનો રિવ્યૂ થયા બાદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના આપણા ગવર્નરે જે વિડીયો આખો તૈયાર કર્યો છે, એનો આખું સ્ટેટમેન્ટ એમણે જે આપણી સમક્ષ મૂક્યું છે એ વિડીયો આપ જોઈ શકો. અંદાજે 30 થી 40 મિનિટનો વિડીયો છે. તો એ જોઈને પણ આપણી સમજ ઘણી બધી વિકસે અને આપણને સમજાય કે મોનેટરી પોલિસી એટલે એક વાક્યની વ્યાખ્યાઓ આપણે ગોખી નાખીએ કે રેપો રેટ એટલે આમ ને રિવર્સ રેપો રેટ એટલે તેમ. એ નથી. એનાથી એ ઘણું આગળ છે.
તો આવું વાંચન જરૂરી છે. મેન્સ અને ઇન્ટરવ્યૂની આજની ડિમાન્ડ જે છે યુપીએસસી જીપીએસસી ક્લાસ 1 2 માટે ક્લાસ 3ની તૈયારી કરતા હોય તો ચાલી જાય, પણ જીપીએસસી ક્લાસ 1 2 અને યુપીએસસીની તૈયારી માટે આ પ્રકારનો અભ્યાસ ખૂબ જરૂરી બને. દેટ્સ ઇટ. તો આ વાત હતી આજની ઇન્ડિયન ઇકોનોમી વિશે, મોનેટરી પોલિસીના રિવ્યૂ વિશે. આવી જ રસપ્રદ વાતો સાથે પાછા મળતા રહીશું. આભાર. નમસ્તે.